છે. ભાઈ બેન છો? ચલો ભાઈ. આટલે બધાને આવું છે. ચલો ગૌરંગ, અમે બધા સાથે છીએ. ગૌરંગ પણ ઓય, ગૌરંગને તમારા ખોળામાં બેસાડો. એ હા, સર એક મિનિટ. સરને આપણે સરને સર દેખાય એ રીતે. ચલો ચલો આવી ગયા બધા. તું પહેલા તો બેઠું હતું એકવાર. હવે ફરી આવીશ. હું દેખાઉં છું હવે? હા ચલો આવી ગયા બધા. ચલો અદ્ભુત દ્રશ્ય છે. કપી વાનર સાથે બધા મગર નાના ભેગા થઈ ગયા છે. ઝાડ ઉપર એક ડાળખીએ બેસી ગયા છે. નાડી ગયું ચર્ચા ડાળી પર. સરસ. ખૂબ જ અદ્ભુત રહે બાળકો માટે પણ અને અમારા બધા જ માટે. અને મારા સમક્ષ વાર્તા કહેવાય કરતાં ભજવાઈ અને જોવાયું દ્રશ્ય થયું એવું અમને અનુભવ થયો. તો ખૂબ ખૂબ આભાર. આજે આઈડિયા આવ્યો કે આજે વાર્તાને આ રીતના કહેવી, આ રીતના એમને સમજાવી, એના પાછળની શું પ્રેરણા હતી. મિત્રો ગુમાવવાનું દુઃખ શું હોય છે ને એનો મને અનુભવ છે. અને હું નથી ઈચ્છતી કે આ બાળકોને દુઃખનો અનુભવ થાય. એ જ પ્રેરણા હતી કે વાર્તાની પસંદગી પ્લસ આ જે એટલે હા, વોટ આઈ લોસ્ટ ઇન માય લાઈફ એન્ડ વોટ ગેવ મી પેઇન, I want these children to understand that they should never lose these things in their lives. And therefore, I can help them to stay away from pain which we can avoid. તો હવે કપીને કોઈ જવા દેવાનું હવે કપી તમને બધાને શું આપતું હતું? પછી એ પોતે પણ ખાતું હતું એ મીઠા ફળ? જોયું તો એને ખાતા? ત્યારે જોયું? મેં તો નથી જોયું. તો તમને કેવી રીતના લાગ્યું કે એનું પણ હૃદય મીઠું હશે? કપીને જોયું તો ખાતા મીઠા ફળ? પછી કોણ આપશે એમના બાળકો મીઠું ફળ? પછી જતી મારું મીઠું ફળ જોવું છે કયું છે અહીંયા. સરસ. ખૂબ સુંદર હતી વાર્તા. જે રીતના કહેવાય તો નાનામાં નાના સરોદય મિત્રથી લઈને મોટાના મોટા સરોદય મિત્ર સુધી પણ વાર્તા પહોંચી છે. પણ આને લગતું જે બોધ છે, જે મિત્રતા રાખવી જોઈએ, તો એ લોકો સમજશે કે જ્યારે મિત્ર બનાવે છે ત્યારે એક સમજણ આવશે કે મારે આ મિત્રતાને કેવી રીતના અને કેટલી લાંબી જવા દેવાની, અને શું શું સમજણ રાખવી, કે મારે એની સાથે કેવી રીતના વાત કરવી, એની સાથે કેવી રીતના વર્તવું, એ એક સમજણ આવી ગઈ હશે વાર્તા થકી. એટલે મને એવું લાગે છે કે એ લોકો એવું સમજશે ગૌરવ કે મિત્ર હોવો એ અનુભૂતિમાં કશું અધર નથી રહેતું. ઇટ બીકમ્સ વન. એટલે જે રીતે એમણે કપીને સ્વીકાર્યો અને ચિત્રમાં પણ બધાએ કપીનો જ સ્વીકાર કર્યો અને પછી બહુ જ પ્રેમથી પોતાના મનથી રંગ ભર્યા અને મને બતાવ્યું, તો એ સૂચવે છે કે કપી હવે એમનો જ એક અંશ છે. એટલે એમાં એમણે કોઈ પ્રયત્ન કરવાનો જ નથી કે આની સાથે અમારે કેવી રીતે રહેવાનું છે. અને જે રીતે મારી પૂંછ સાથે રમ્યા, પછી પેલું શું કર્યું હતું આપણે? શું કર્યું હતું? આંખમાં આંખ નાખીને ઉઈ જે કર્યું હતું એમાં કોઈ અલગ છે જ નહીં હવે. એટલે એ બધી અવસ્થાથી ઉપર ઉઠી ગયેલા સંબંધો હોય છે કે જેમાં વ્યક્તિ પોતે અને અન્ય વ્યક્તિ બધા મળીને કંઈ એક રચાતું હોય છે અસ્તિત્વ. અને એમ ખરા અર્થમાં અનેકો જ આપણામાં એક બનીને જીવતા હોય છે. એટલે આ બધા મારામાં આજે છે અને હવે કાયમ રહેશે. એમ હું ક્યાંક એમના હૃદયમાં છું. ગલે લાગી જાય. અને મારે એક બીજી વાત કરવી છે કે આ દ્રશ્ય મને અધૂરું એટલા માટે લાગે છે કે એક મગર છે ને અમારું, એ બહુ જ શરમાળ છે. અને એ મગરને મારે આજે સારું એવું બહાર આવીને એને રજૂ કર્યું છે પોતાને, પણ નાનકડું એક ડોક્યું અહીંયા કરી જશે અત્યારે તો મને બહુ જ આનંદ થશે. આપણને બધાને થશે. ચલો તો આપણે બોલાવીએ આપણે મગરને. આવી જાઓ ભાઈ, અમારો હમીર મગર આવો આવો, અમારો હમીર મગર આવી ગયો. હેલો. સરસ.
હું આવું વીર મગર પર, પણ એ પહેલાં વિષ્ણુ શર્માજી આ એક વાર્તા એક પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આવીને છોડી દીધો છે આપણા સમજણ માટે કે હવે આ બંનેનો સંબંધ કેવો ચાલશે આપણે. ત્યાંથી સંગીત એને ઉચકીને એક નવા ડિમેન્શન પર અને એમના શિક્ષિકા પણ જે છે એમને પણ આ વાત અદ્ભુત લાગી કે આપણે એને થોડી આગળ લઈ ગયા છે શ્રી શર્માએ જ્યાં છોડી હતી. તો આ જે રીતના વાર્તાને થોડીક આમ ફેરવવાનો જે પ્રયાસ છે સંગીતથી એનું ઓફકોર્સ એ પોઝિટિવ એન્ડ તો લાવે જ છે, પણ શું એ નવું ડિરેક્શન પણ આપે છે લેખકોને કે તમારે વાર્તાઓને કઈ રીતના રજૂ કરવી જોઈએ, બાળકોની બાળ વાર્તાઓ ખાસ કરીને તેનો અંત એવો તમારે લાવવો જોઈએ કે લોકો પોઝિટિવલી એન્ડ કરે. ડઝ ધીસ ગિવ એન ઇન્સ્પિરેશન ટુ ધી અપકમિંગ રાઇટર્સ ઓલ્સો? Well, any life situation is inspirational as far as writing is concerned. પણ અમારી વાર્તાના સંદર્ભે હું એમ કહીશ કે અમારી આ વાર્તાનો અંત અમે સૌએ લાવ્યો, ભેગા મળીને અમે લાવ્યા અને અમે બધા બહુ જ આમ એક થઈ ગયા હતા કે હવે આ વાર્તાને અમે કઈ રીતે પૂરી કરીશું. એટલે હું એવું સમજું છું કે સાહિત્યનું આ અલ્ટિમેટ ફંક્શન છે કે ઇટ યુનાઇટ્સ પીપલ, it unifies the consciousness and it makes you feel one with the other or anything that is around. અને એનું મને સીધો અનુભવ થયો અત્યારે. અને beyond everything, see, beyond your age, beyond your gender, beyond your educational background or any social background, at the level of consciousness you connect. So it was not material, કે કોણ આમાંથી લખી શકે છે, કોણ વાંચી શકે છે, કોને વાંચતા ફાવે છે, કોને લખતા ફાવે છે, કે હું દર્શિની છું કે આ ખુશી છે, એ બધું કાંઈ હતું જ નહીં. અમે બધા હ્યુમન બિંગ્સની જેમ જીવી રહ્યા હતા અને અમને બધાને જે અનુભવાયા કરતું હતું એ સંવેદનોનું વિશ્વ હતું. અને માત્ર અમે એક અનુકૂળતા એ કરી કે એ સંવેદનો જે આપણે ગળી જઈએ છીએ અથવા તો આપણે નથી બોલવા માંગતા અથવા તો આપણને શીખવવામાં નથી આવ્યું કે બોલવું, એને બસ બોલવા માટેનો મેં એક તીવ્ર આગ્રહ રાખ્યો કે તમે મારા મિત્ર થયા છો તો તમે મને વાલ કરો છો એવી પ્રતીતિ કરાવવી પડશે અને તમે નહીં કરાવો ત્યાં સુધી હું તમારો પ્રસ્તાવ નથી સ્વીકારતી. હવે કેટલા વ્યક્તિ આ પ્રકારે પોતાના સંવેદનોને પ્રગટ કરે છે. એટલે એક્સપ્રેશન ઇઝ ઇનએવિટેબલ ફોર પીસફુલ લિવિંગ. And that's what I want these children to learn, that you should express yourself, right? તમારે વ્યક્ત થવું રહ્યું જે અવસ્થા છે, જે સ્થિતિ છે, પણ બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ, બી યોર ઓથેન્ટિક સેલ્ફ. અને પહેલાં વિચાર આવ્યો કે ખાઈ જવું છે, દે વર નોટ શ્યોર અને એટલે આઈ કુડ હેવ સ્ટોપ ધેર સેલ્ફ, કારણ કે એ લોકો જાણે જ છે કે આ ન કરાય. પણ મને એક ક્ષણે એવી પ્રતીતિ થઈ કે એ વાત એટલી સરસ રીતે નથી ગોઠવાઈ કે જે હલી ન શકે. યુ સી, ઇટ વોઝ નોટ અનશેકેબલ બિલીફ, ઇટ વોઝ લાઈક ટેન્ટેટિવ ફિલિંગ કે ન ખાવું જોઈએ. એટલે આઈ ડિગ્ડ અપોન ઇટ એન્ડ આઈ ડ્રિલ્ડ ઇટ એન્ડ આઈ એન્શ્યોર્ડ કે હવે તો નહીં જ. એટલે હવે તમે પૂછો કે કપીનું હૃદય ખાવું છે? ખાવું છે? ના. થોડુંક તો ચાખીએ ના, થોડુંક ચાખીએ. અરે બહુ જ મીઠું છે. ઇટ ઇઝ designated, right? એટલે એ જગ્યાએ I could have stopped, but I opted to continue. And the way they came and went and the entire process of dealing with me was bit challenging for them, but they did well. તમે માની જાઓ ને મારી સાથે કિટ્ટા ના કરો, હે ને? ઉચ્ચા 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 અમીર ઉચ્ચા ઉચ્ચા ઉચ્ચા. સરસ. હવે ભાસુરક સિંહથી શરૂ થયેલી આજે અહીંયા આવતો રહે અમીર મગરમાં. ના ના અહીંયા મારી પાસે આવો. એ ધીરે 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 અહીંયા. હા ને આ મગરને મારે છે ને જરાક ભાઈ એક ટેબલ આપું ને પેલું નાખું. શ્રીજીત, હા એ એટલું બધું લાંબુ મગર છે ને કે આ મારો હાથ પણ પહોંચી શકતો. હવે ચલો આપણે બધા આ મગરને સ્વાગત છે તમારું.
જે તમારો મગર છે એ કોઈક એક વાર્તામાં ભાસ્વરક સિંહ હતો, કોઈક એક વાર્તામાં ગજરાજ ગજરાજ છે, પણ આજે સિંહથી થઈને ગજરાજથી થઈને આજે મગરના ગૌરાંગ, હું તને સાચું એક વાત કહું, સંવિત્તિની આજે સૌથી મોટી ખુશીની પળ એ છે કે આ બાળક આ બોલતું જ નથી. તો સમૃદ્ધિ તરફથી ખૂબ ખૂબ આભાર કે આપણે ભાગ તો છો જ સમૃદ્ધિના અને આ શેરિંગ સ્ટોરી પ્રોજેક્ટના અને પછી ઉત્સવના તો છો જ, પણ હવે તમે એક સરહદે મિત્રોના પણ એક ભાગ થઈ ગયા છો એવો અમને આજે અનુભવ થયો. એટલે યુ આર ઓન ધી અધર સાઇડ ઓફ ધી સ્ટોરી ટેલિંગ ટુડે. તમે સરહદે મિત્ર તરફના લાગ્યા અમને. ઇટ વોઝ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ ફોર અસ. પણ હાઉ વોઝ યોર કેવું લાગ્યું તમને? અનુભવ કેવો રહ્યો? અદ્ભુત અનુભવ. પકડ એને 3-4 વાર કહું ને ત્યારે એકવાર થાય છે. હા, આમ નજીક આમ જ બાળકોનો વિશ્વ મારા વાર્તાઓ એક અદ્ભુત જગત છે અને અમે તો એ અનુભવ કરી જ રહ્યા છે ઘણા વર્ષોથી. પણ નાઉ એઝ યુ હેવ કમ ક્લોઝર ટુ ધી હોલ પ્રોસેસ અને હવે આ સરહદ મિત્રોના પણ આટલા નજીક આવવા લાગ્યા છે, તો ડુ યુ ફીલ ધ સ્ટોરી ધ વે ધ ચિલ્ડ્રન ફીલ ધ સરહદ મિત્રો જેને વાર્તા અનુભવી શકે છે એવું પણ અનુભવ થાય છે? હા, બિલકુલ, ચોક્કસ. યસ. અને ઓફકોર્સ દર્શિની વાઘાવાલા ઇઝ અ વન્ડરફુલ સ્ટોરી ટેલર. વાર્તા એ કહેતા નથી, અનુભવ કરાવે છે વાર્તા. દરેક દ્રશ્યો તમારે આગળ એક પાનાની રીતના ખુલે છે. તો યુ ઓલ્સો ફીલ કે જે વિઝ્યુઅલ્સ દર્શિની દેખાડવા માંગે છે એ જ વિઝ્યુઅલ સરહદ મિત્ર પણ જોઈ શકે છે. હા, બિલકુલ. ઝાડ પર વાદળો બેસેલો અને ફળ નાખતો અને પછી મગર નીચે પકડતો. કારણ કે સરહદય મિત્રની સાથેથી એ વસ્તુ જોઈને એ પણ એને અનુભવી શકે છે. થેન્ક યુ. મારે એક પ્રશ્ન પૂછવો છે હમીરને. તને મગર બનીને કેવું લાગ્યું? ગઈકાલ રાત સુધી નહોતું બન્યું ને એ ક્યાંથી શરૂ થયું ખબર છે? હું કિનારે બેસીને જોઈશ, પછી ધીરે ધીરે હું પેલો નાનો એકાદ સેકન્ડરી છેલ્લો મગર થઈશ. તારે લીડ મગર થવાનું છે, તારે બધા બચ્ચાઓને લીડ કરવાનું છે. He has this time, you see? ના કરતો એક તારે લીડ કરવાનું છે. એટલે તું મગર બની શકે, પણ પછી ટૂંક મી એને એફર્ટ. કારણ કે છે ને આ બધા તરત સાંભળે, આ બધા છે ને બહુ બુદ્ધિશાળી હોય અને તર્ક હોય એમની પાસે દલીલો હોય, એમની પાસે ઇફ્સ એન્ડ બટ્સ હોય અને એટલું બધું થકવે આપણને. પણ અંતે હમીરને ખબર છે કે મારે શસ્ત્રો હેઠળ મૂકવાનું છે, એટલે ફાઇનલી મેં ઝડપી લીધું એને. અને જો આજે કેવું સરસ કર્યું, મોટો મગર જે બન્યો. આઈ એમ સો હેપી ફોર યુ. It was wonderful. Looking forward to your new experiences. ફરી અમે એક નવી વાર્તા કરવા આવીશું આપણા તમારા દર્શનની લીધે આવશે. આવી જ એક સરસ પંચતંત્રની વાર્તા કયું પ્રાણી કે પક્ષી બનવા ઈચ્છે? આ બધા જુઓ છો તમે મારે પછી દર્શિની દીદી કયું પ્રાણી કે પક્ષી બનીને આવે ફરી? સિંહ. સિંહ. ખાઈ જાઓ. બધા સિંહ બનવા માંગે છે? દર્શિની દીદી સિંહ બનીને આવે સિંહ તો આવે ને ખાઈ જાય, બીજું શું કરું? પછી હું શું કરીશ? તમે સિંહને સમજાવશો? શું સમજાવશો? હા, આવું નહીં કરવાનું તો પછી શું કરવાનું? અલગ વાર્તા. નો સિંહ. ઊંટ. ઊંટ ઊંટ ઊંટ. ચાલો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. પછી મળીએ ફરી. વેલકમ.